ત્યારે હવે આપણે સોનાની વાત કરી લઈએ તો કોમેક્સ ઉપર સોનું $4,550 રેકોર્ડ સ્તર બન્યા બાદ કિંમતોમાં દબાણ આવ્યા બાદ $4,514ની આસપાસ પહોંચતું દેખાયું છે અને સ્થાનિક બજારમાં પણ જોઈએ તો 1,39,844ના સ્તરની આસપાસ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ આપણે જોઈ શકીએ છીએ। ભૌગોલિક તણાવ વધતા અને સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારોને સપોર્ટ મળતા સોનાની તેજી આપણને આગળ વધતી દેખાય અને તેજી બાદ થોડું પ્રોફિટ બુકિંગની સંભાવના અહીંયા આગળથી આપણને અત્યારે એ રીતની ચાલ લાગી રહી છે। પણ રવિજી, આપની પાસેથી સમજીશું કે સોનામાં એક સારી મજબૂતી બાદ કોમેક્સ ઉપર થોડું આપણને દબાણ દેખાયું છે અને અત્યારે MCX તો ફ્લેટ કામકાજ કરી રહ્યું છે, અહીંયા હલકું પ્રોફિટ બુકિંગની શક્યતા આપ જોઈ રહ્યા છો? જરૂરથી આઈ થિંક જે રીતે આજે થોડું કરેક્શન આવ્યું છે કે એક્સપાયરી બેઝ ટ્રેડ હવે ચાલુ થયા છે ત્યાં, અને આઈ થિંક એ લાસ્ટ 3 ડેઝની એવરેજથી એક્સપાયર થાય એટલે આજકાલ અને 31ની એવરેજથી અહીંયા એક્સપાયર થશે। ગ્લોબલી બી એક્સપાયરી છે તો એના હિસાબે અહીંયા થોડું હાઈ લેવલે કન્સોલિડેશન થઈ રહ્યું છે। ઓવરઓલ લાગે છે કે ખાસ અહીંયા કોઈ મેજર કન્સર્ન નથી, જે છે પ્રોફિટ બુકિંગનું પાર્ટ ઘણું છે અને મારા હિસાબે જે ગોલ્ડ સિલ્વર રેશિયો છે એ એક ઇન્ડિકેશન આપી રહ્યા છે કે કદાચ આ 2-3 દિવસ પછી પાછી જે ચમક છે એ તમને સોનાની આગળ વધતી જોવા મળે। કારણ કે આજે ઘણા મીન્સ કે ટાઈમના હોલિડે મૂડ બાદ આજે ગ્લોબલ માર્કેટ ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે, પર્ટિક્યુલર યુએસ અને યુકે। યુરોપમાં જર્મની લાસ્ટ બુધવારે બંધ થયું હતું તો આજે ફરીથી ચાલુ થયું છે। એવા ઘણા ગ્લોબલ માર્કેટ હોલિડે પછી આજે પોતાનું ટ્રેડિંગ સેશન રિઝ્યુમ કરી રહ્યા છે અને પછી થોડી મને એવું દેખાઈ રહ્યું છે સાઇન ઓફ સ્ટેબિલિટી તમને અહીંયા જોવા મળે। ઓલ ઓવર અહીંયા વેચવાના થોડા ફેક્ટર ઓછા છે। જે રીતે ચાંદી ચાલી છે, આઈ થિંક ગોલ્ડ સિલ્વર રેશિયો પણ ગોલ્ડની થોડી ફેવરમાં લાગી રહ્યો છે, તો કદાચ શોર્ટ કવરિંગ કે સ્ટેબિલિટી કમ્પેરેટિવ સિલ્વર અહીંયા જોવા મળે। 1,39,500 આસપાસ ખરીદારી કરવી જોઈએ ગોલ્ડમાં। જે નવો કોન્ટ્રાક્ટ છે એમાં 1,39નો સ્ટોપ લોસ, 1,40,800, 1,41 સુધીના ટાર્ગેટ અહીંયા આવી શકે છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ 4,500 આસપાસ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, એ રિસ્પેક્ટ કરે એવું દેખાઈ રહ્યું છે અને 45,40, 45,50 સુધીના લેવલ ત્યાં પણ એક્સટેન્ડ થાય। શાયદ સેકન્ડ હાફમાં યુએસ ઓપનિંગ બાદ તમને ગોલ્ડમાં થોડું શોર્ટ કવરિંગ અહીંયા ઇમર્જ થતું જોવા મળી શકે। ઓકે, તો ગોલ્ડમાં અત્યારે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ છે। યુએસ ઓપન થયા બાદ શોર્ટ કવરિંગ આપણને ઇમર્જ થતું દેખાઈ શકે છે, તો લેવલ્સ કયા તમારે ધ્યાને રાખવાના છે? 1,39,500થી બાય કરો, 1,39,000નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1,41,000 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે। તો સોનામાં ખરીદી કરીને ચાલો। હવે ચાંદીની વાત કરી લઈએ। ચાઇના તરફથી એક્સપોર્ટ પર પ્રતિબંધને કારણે ચાંદીની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી અને જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ $84ની નજીક પહોંચતા જોવા મળ્યા। જોકે ઉપલા સ્તરેથી મામૂલી દબાણ પણ જોવા મળ્યું, ફરી રિકવરી અને આપણે જે રીતે આ આખી ચાલને જોઈએ તો અત્યારે કોમેક્સ ડોલર $80ને આસપાસ કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। સ્થાનિક બજારની વાત કરીએ તો 2,50,000 સુધીનો આપણે કારોબાર જોયો, અત્યારે પણ 3.70%ની મજબૂતી સાથે 2,48,651 પર આપણે ચાંદીને જોઈ રહ્યા છે। રવિજી, ચાંદીમાં હવે થઈ શું રહ્યું છે? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે અત્યાર સુધીમાં 170%ની ઉપરની મજબૂતી ચાંદીએ બતાવી દીધી અને આટલી મોટી મજબૂતી બાદ એક શાર્પ ઘટાડો પણ આપણને આવતો દેખાયો, એ થોડી ચિંતા સર્જી ગયો, પણ ફરી એક રિકવરી જેવી લાગી રહી છે। તો ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને અત્યારે જે આ મુવમેન્ટ દેખાય છે એની પાછળ કયા ફેક્ટર કામ કર્યા? જરૂરથી આઈ થિંક ફર્સ્ટ વીક ઓફ 2025 આપણે સિલ્વર માટે એક કમેન્ટ કરી હતી, સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડ, અને એ રિસ્પેક્ટ થઈ છે અને આટલી મોટી તેજી હાલાકી ત્યારે પણ એક્સપેક્ટેશન્સ નહોતી, બટ આવી ગઈ છે, સારી એવી તેજી છે। આજે સવારમાં જે ઓપન થઈને જે 84 આસપાસ લેવલ પહોંચ્યા એનું રીઝન ચાઇનાના એક્સપોર્ટ રિસ્ટ્રિક્શન છે। અત્યાર સુધી જે તેજી આવી રહી હતી એમાં ફંડામેન્ટલ રીઝન વધારે હતા અને હવે જે તેજી આવી રહી છે એ ડ્યુ ટુ ધીસ રેગ્યુલેટરી એક્શન્સ એન્ડ અહીંયા મીન્સ કે એક સેન્ટિમેન્ટલ રીઝનથી વધારે ચાલી રહ્યું છે। તો ઓલવેઝ જ્યારે ફંડામેન્ટલથી સેન્ટિમેન્ટલમાં ભાવ મૂવ થાય ત્યારે એક્સ્ટ્રીમિટી ઓફ વોલ્ટાલિટી હોય છે। શાયદ આ વીકમાં આ વોલ્ટાલિટી એક્સટેન્ડ થશે અને એનું બેસિક રીઝન આ છે કે આટલા મોટા મીન્સ કે પ્રાઇસીસમાં કરેક્શન આવ્યા અને પછી જે અપસાઇડનું મોમેન્ટમ છે એ સ્ટેબલ રહ્યું છે, સસ્ટેન રહ્યું છે। તો મારા હિસાબે આ લેવલ કદાચ 1-2 દિવસ કન્ટિન્યુ થાય, બટ ઓલ ઓવર આ લેવલે નવી ખરીદી કરીને રિસ્ક વધી જાય એવું દેખાઈ રહ્યું છે। એટલે જે સેફ ટ્રેડર છે તો ટોટલી અવોઇડ કરે, એના કરતા ગોલ્ડ વધારે એક બેટર ઓપ્શન હોઈ શકે। સિલ્વર ટોટલી અવોઇડ છે અને આઈ થિંક એક જ દિવસમાં 8-10%ની વોલ્ટાલિટી થાય તો રિસ્ક મેનેજ ના થાય, પ્લસ
ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંનેના માર્જિન્સ ઇન્ક્રિમેન્ટલ માર્જિન થઈ રહ્યા છે. તો એ રીતે મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા કમ્પેરેટિવ રિટર્ન રિસ્ક થોડું શાર્પ વધી ગયું છે. તો આધારે ત્યાં થોડું તમે સંભાળીને ચાલો. જે લોકો ખરીદી કરવા માંગે છે એ લોકો થોડું ઘટાડાની રાહ જુએ. 2,46,800, 2,47 જેવું કોઈ ડીપ મળે છે તો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી 2,45,800ના સ્ટોપ લોસથી ખરીદી થઈ શકે અને ઉપરની બાજુ 2,54,000 સુધીના લેવલ મળી શકે. મારા હિસાબે 2,54,000, 2,55,000 સુધી જો આવે છે તો ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. ઓકે, તો ચાંદીમાં અત્યારના લેવલથી ખરીદીની સલાહ નથી. ઘટાડે ખરીદી કરીને ચાલવાનું છે. 2,46,800 સુધીની જો ચાંદીની કિંમતો મળે છે તો બાય કરી શકાય. 2,45,000નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 2,54,000 બની શકે અને આ ટાર્ગેટ મળે છે તો પ્રોફિટ બુકિંગ પણ માફ કરશો કરી લેવાનું રહેશે.